સમાચારની શરૂઆત કરીશું તો સુરત મહાનગરપાલિકાએ ભાજપે પૂરગ્રસ્તોની મદદ માટે તાનો હાથ લંબાવ્યો છે। નવસારી, વલસાડ અને બિલીમોરાના અસરગ્રસ્ત પરિવારો માટે 15,000થી વધુ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે। જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈ અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે બિલીમોરા, નવસારી, વલસાડમાં જે ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે સુરત શહેરથી જે ભારતીય જનતા પાર્ટી મહાનગરમાંથી 15,000 કીટ બનાવીને બિલીમોરાથી લઈને નવસારી સુધી જે લોકોને જે ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને જે ઘરગ્રસ્તી ડૂબી ગયા હતા તેના કારણે જે લોકોને કીટ આપવામાં આવી છે, જોઈ શકાય છે મોટી સંખ્યામાં અહીંયાથી કીટ જે બનાવી લેવામાં આવ્યું છે અને ખાસ કરીને જે લોકો છે, જે કાર્યકર્તાઓ છે, એક એક કરીને ટ્રકમાં લોડ કરી રહ્યા છે। ત્યારબાદ અહીંયાથી વલસાડ માટે રવાના થશે। વલસાડ, નવસારી, સુરત જે વિસ્તારમાં પાણી ઘૂસાઈ ગયા, જે લોકો હેરાન પરેશાન થયા હતા એ તમામ લોકોને ત્યાં જમવાનું અને એક એક વસ્તુ આખું પેકેજ બનાવીને મોકલી દેવામાં આવ્યું છે અહીંયાથી। જે ખાસ કરીને સુરત શહેરમાં આજે જગદીશ વિશ્વકર્મા શ્રી છે, જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, એ અહીંયા ઉપસ્થિત હતા। એમના દેખરેખમાં તમામ જે આઈસર છે એમાં ભરી દેવામાં આવ્યું છે। જોઈ શકાય છે આ જે આઈસર છે એમાં ભરીને અહીંયાથી વલસાડ સુધી મોકલવામાં આવ્યું છે। બિલીમોરા, વલસાડ, નવસારી જે વરસાદપૂર ઇલાકો છે જેમાં તમામમાં પાણી ભરાઈ ગયા હતા, તેમાં જે લોકો છે તે અહીંયા હાલ તે લોકો છે તે વાત કરીએ જે એમાં લઈ જઈ રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ જે હિસાબે જે પૂર પરિચિત જે લોકો છે જેમને પાણીને કારણે જે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા તેને હાલ અહીંયાથી તમામ લોકોને રાશન આપવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કીટ જે રેડી કરીને કીટ જે તમામ રેડી કરીને અહીંયાથી મોકલી દેવામાં આવી રહ્યા છે અને તમામ જે બાઢ પીડિત લોકો છે એને હાલ અહીંયાથી સુરત શહેરથી વલસાડ, નવસારી અને બિલીમોરા માટે જમવાનું છે જે પેકેટ બનાવીને આપવામાં આવી રહ્યું છે। તમામ વાત કરીએ જે આજે સુરત શહેર में भारतीय जनता पार्टी अध्यक्ष જે વિશ્વકર્માજી છે, જગદીશ વિશ્વકર્મા, એ પણ ઉપસ્થિત હતા। એમને ઉપસ્થિતિમાં હાલ સુરત શહેરથી 2 આઈસર ભરીને નવસારી, વલસાડ અને બિલીમોરા જમવાનું જે કીટ છે એ મોકલવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ઓસરતા મહાનગરપાલિકાએ રાહત અને આરોગ્ય કામગીરી તેજ કરી છે। શાંતિવન સોસાયટીમાં એસએમસીની ટીમો દ્વારા સફાઈ અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આરોગ્ય વિભાગે સવારે 5 વાગ્યાથી ઘરે ઘરે સર્વે શરૂ કર્યો હતો। તબીબી ટીમોએ દર્દીઓની તપાસ કરી અને ખાંસી, શરદી તથા તાવની દવાઓનું વિતરણ કર્યું હતું। રોગચાળો અટકાવવા સઘન કામગીરી હાલ કરાઈ રહી છે। સુરત શહેર પર્વત ગામ વિસ્તારમાં જે ખાડીપુરના પાણી ભરાઈ ગયું, ખાસ કરીને ત્યાં હવે સાફ સફાઈ ચાલુ કરી દીધી। ખાસ કરીને જે આરોગ્ય વિભાગ છે હવે સાફ સફાઈને ધ્યાન આપી રહ્યું છે। જોઈ શકાય છે જે હિસાબે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાયું હતું ત્યાં સાફ સફાઈ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આરોગ્યની ટીમ પણ મૂકવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈ શકાય છે શાંતિવન સોસાયટી છે જે શેરી નંબર 1 થી 21 સુધી છે, એમાં તમામ વિસ્તારમાંથી જે પાણી ભરાયેલા ખાડીને એમાંથી તમામ જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે સાફ સફાઈ હાથ ધરી છે। ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારી છે, એમની જોડે વાત કરશું। સાહેબ, આપનું શું નામ છે ને હવે કેવી રીતે કામ કરવામાં આવે? ડૉક્ટર નિમેશ દેસાઈ, નાયબ આરોગ્ય અધિકારી, લિંબાયત ઝોન। સવારે 5 વાગ્યાની અરાઉન્ડ પાણી આ બધી સોસાયટીમાં ઉતરી ગયા, ત્યાર પછી આપણે 6 વાગ્યાથી બધી ટીમ આપણે મૂકી અને સાફ સફાઈની કામગીરી ચાલુ કરેલી છે। એની અંદર વાત કરીએ જેસીબી ને જે મશીનરી સપોર્ટની વાત કરીએ તો 28 જેસીબી, 5 રોબોટ, 33 ટ્રેક્ટર, ટ્રક અને 24 ટ્રેક્ટર દ્વારા ટોટલ 90 મશીનરી મૂકી અને અલગ અલગ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એની અંદર સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે। આ ઉપરાંત મેન્યુઅલી જે સફાઈ કામદાર હોય એ 786 જેટલા મૂકી અને મેન્યુઅલી બી સાફ સફાઈની કામગીરી દરેક અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલુ કરવામાં આવેલી છે। આ ઉપરાંત આપણે વાત કરીએ તો રોગચાળો ન ફેલાય એના માટે આપણે વીબીડીસી ટીમ દ્વારા
ફોગિંગની એક્ટિવિટી બી સ્ટાર્ટ કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં ફોગિંગનું સવારથી મોર્નિંગથી પ્લાન કરી અને સ્ટાર્ટ કરેલું છે. ગઈકાલે ઇવનિંગમાં બી એનું ફોગિંગ કામગીરી ચાલુ હતી. સાથે 4 મેડિકલ ટીમ આપણી સ્ટેટિક છે અને 7 મેડિકલ ટીમ જે છે એ આપણે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યા પર જઈ અને ત્યાં પબ્લિકને દવાની વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને ઘરે ઘરે જઈને જે સર્વેલન્સની એક્ટિવિટી કહેવાય કે જેથી ઘરે ઘરે જઈને લોકોને પૂછે કે જેથી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, તાવ આવ્યો હોય કે જેની દવા આપી શકાય, એના માટે આપણી 108 ટીમ છે જે અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી અત્યારે ચાલુ છે મોર્નિંગથી. બિલકુલ, આ ઝોનલ અધિકારી હતા, આરોગ્ય ટીમ જોઈ શકાય છે. જે હિસાબે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છે જે પાણી ભરેલા વિસ્તારમાંથી કચરા સાફ કર્યા છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે સુરત મહાનગરપાલિકા જે ટીમ છે, આરોગ્ય ટીમ, એ તમામ વિસ્તારોમાં સર્વે કરીને ખાસ કરીને જે લોકો છે એમના રોગચાળા નહીં ફાટે તેના માટે શરદી, ખાંસી અને બુખારની દવાઓ છે જે એમ્બ્યુલન્સ મારફતે ત્યાં સ્થળ પર જ આપીને લોકોને આશ્વાસન આપી રહ્યા છે કે કોઈ પણ તકલીફ હોય તો તરત અમારી પાસે આવી જવાનું. અને ખાસ કરીને જે હિસાબે પાણી ઉતરતા સુરત મહાનગરપાલિકાની આરોગ્ય ટીમો કે સફાઈ ટીમો યુદ્ધને ધોરણે કામ શરૂ કર્યું છે. હાલ જે શાંતિવન સોસાયટી છે એમાં જે દમકલ વિભાગને, ફાયર વિભાગને જે પાણી છે એનાથી મારીને અને તમામ વિસ્તારો છે જે સાફ સફાઈ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા અનેક વિસ્તારોમાં ગંદકી, કાદવ અને કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન સામાન્ય બનાવવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમો યુદ્ધના ધોરણે સફાઈ કામગીરીમાં લાગી ગઈ છે. રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ જમા થયેલી ગંદકી દૂર કરવાની કામગીરી હાલ હાથ ધરાઈ છે. સાથે જ આરોગ્ય વિભાગની મેડિકલ વાન સાથેની વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં રહીશોના આરોગ્યની તપાસ પણ હાલ ચાલી રહી છે. સુરતના પર્વતગામ વિસ્તારમાં પાણી ઓસરતા જળબંબાકારથી થયેલા ભારે નુકસાનનું ચિત્ર સામે આવ્યું છે. શાંતિકુંજ સોસાયટીના અનેક ઘરોમાં પાણી ઘૂસતા મોટા પાયે નુકસાન થયું છે. 2 દિવસ બાદ પાણી ઓસરતા રહીશોએ સફાઈની કામગીરી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં બીજી વખત પાણી ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે સર્જાતી જળબંબાકારની સમસ્યાને કારણે રહીશોને મોટો આર્થિક ફટકો સહન કરવો પડી રહ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીપુર થઈ ગયું હતું. તેના કારણે તમામ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ખાસ કરીને અમે શાંતિવન સોસાયટીમાં ઉપસ્થિત છું, પરવન ગાંવ પાસે. ખાસ કરીને જોઈ શકાય છે જે ઘરોમાં પાણી છે, ઘરોમાં હજી કીચડ દેખાઈ રહ્યું છે. જસ્ટ પાણી ઉતરો એટલે પાણી બંધ થયેલા 36 કલાક પછી પણ જે પાણી નહીં ઉતરવાના કારણે ને થોડાક સમય પહેલા જે સુરત મહાનગરપાલિકા છે જે પંપ લગાવીને પાણી કાઢી સોસાયટીમાંથી, ત્યારબાદ જે ઘરમાં સિચ્યુએશન છે જોઈ શકાય છે. તમામ વસ્તુ છે જે કબાટ છે, બેડ છે, તમામ વસ્તુ જે છે ખરાબ થઈ ચૂક્યું છે. કેમ કે જે હિસાબે આ પાણી ઘૂસી ગયો હતો ઘરમાં, તેના કારણે તમામ જે વસ્તુઓ છે ખરાબ થઈ ગયા છે. લાઇટ, પંખા, તમામ ફ્રીજ વસ્તુઓ બહાર જોઈ શકાય છે. જે હિસાબે કિચનમાં ફ્રીજને ઉપર મૂકવાનું સિચ્યુએશન આવી ગયું હતું. ખાસ કરીને આ જે કિચન છે, કિચનને જે બધું જે ફર્નિચર છે બધું ખરાબ થઈ ચૂક્યા છે. ગેસ હોય કે પછી ફ્રીજ હોય, તમામ વસ્તુ ખરાબ થઈ ગયા છે. પણ ખાસ કરીને લોકો જે વાત કરી રહ્યા છે ખરાબ થયું પણ 15 દિવસમાં 2 વખત થયા છે. જે ઘર માલિક છે એમની જોડે પણ વાત કરશું. જે હિસાબે આપનું શું નામ છે બેન? જે હિસાબે ઘરમાં પાણી ઘૂસ્યું તો કેટલી તકલીફ છે ને કેટલું નુકસાન છે? અમે અહીંયા, મારું નામ નિશાબેન ઉમેશભાઈ સોનાવાલા છે અને અમે આ ઘર માલિક છે. અમે આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ, પણ આ 17 વર્ષથી અમારે સખત દર વર્ષે અમારે આ નુકસાન ભોગવવું પડે છે. અત્યારે અમારા ઘરમાં 9 ફૂટ પાણી આવ્યા, એમાંથી અમે નીકળ્યા નથી ને આ બીજી વારના પાણી આવી ગયા છે. અમને એટલું બધું નુકસાન થાય છે, અનાજથી માંડીને બધું જ નુકસાન થાય છે. અને ગંદકીનો બી અમને એટલો જ પ્રોબ્લેમ થાય છે. દર વર્ષે છે, આ 1 વર્ષ નથી. અમે આજે 17 વર્ષથી આ ભોગવીએ છીએ અને પાણી પણ એટલું આવે છે ને કે અમારાથી બહાર બી નથી નીકળાઈ શકતું. હવે ઉંમરવાળા હોય તો એમને અમારે કેવી રીતના કરવાનું? છોકરાઓની દર વર્ષે સ્કૂલ બગડે છે. આ પહેલી વાર સ્કૂલ નથી બગડતી, દર વર્ષે અમારે આનો સામનો કરવો પડે છે. આનો કોઈ નિકાલ જ નથી આવતો. તમે શું કરો છો જનતા એ જ નથી ખબર પડતી. આ 15 દિવસમાં બીજી વખત પાણી આવ્યું છે, શું લાગે છે એનું કારણ શું થઈ શકે? આનું કારણ અમને એવું લાગે છે કે ખાડી જે પહેલા સાંકડી કરી છે, બંને બાજુ રોડ બનાવી દીધા છે, એ રોડનો કોઈ ઇસ્તેમાલ જ નથી કરતું. રોડ બનાવીને ખાડી સાંકડી કરી નાખેલ છે, એનું બધું જ પાણી બહાર આવે છે. અને જે બધી દિવાલો બનાવેલી છે એ એકદમ તૂટી ગઈ છે ને એનું પાણી બધું ધરણ અમારી સોસાયટીમાં જ આવે છે. અમે આ દર વર્ષે આટલું પાણી વેચે, દર વર્ષે 7 ફૂટ 8 ફૂટ પાણી આવે જ છે. અને અમારે નીકળવાનો બી પ્રોબ્લેમ એટલો જ થઈ જાય છે. સુવિધા તો મળે છે પણ આ પાણી અમારે ગંદકીમાં રહેવાનું, ગંદકી કાઢીને પછી અમારે દવાખાનાના બી પૈસા અમારે ભરવાના છે.
તો શું આનું દર વર્ષે છે, અમને આ વર્ષે નુકસાન જ દર વર્ષે નુકસાન થાય છે. હજુ અમે 1 વર્ષમાં સુવિધામાંથી નીકળતા બીજી વાર પાણી આવી જાય. બિલકુલ, બેનને કહેવાનો મતલબ છે કે એક વખતને ખર્ચાથી નીકળતા નથી ને બીજી વખત તરત પાણી આવી જાય છે. ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે બેન છે વાઇપર મારીને પાણી કાઢી રહ્યા છે અને ઘરમાંથી આ કીચડ નીકળી રહ્યું છે. આ કોઈ ઝોપડપટ્ટી વિસ્તાર નથી, આ બધા રો હાઉસ વિસ્તાર છે. જે લોકો અહીંયા તમામ જે લોકો છે તે અહીંયા રહે છે અને ખાસ કરીને જોઈ શકાય છે જે હિસાબે આ વિસ્તારમાં હું તમને બતાવવાનો કોશિશ કરશે. ખાસ કરીને જે હિસાબે તમામ વિસ્તારો છે એ રો હાઉસ રહેતા વિસ્તારો છે. આ જે લોકો છે તે હેરાન પરેશાન થયા છે કશે ને કશે. આ જે રો હાઉસમાં રહેતા લોકો છે એ તમામ લોકો હેરાન પરેશાન છે કશે ને કશે. જે લોકોને વાત કરીએ કે રો હાઉસમાં રહેતા લોકોને આ હાલત હોય તો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને શું હાલત હોય તમે વિચારી શકો છો. કેમ કે આ જે લોકો છે કશે ને કશે એમ હેરાન પરેશાન થયા છે. એના કારણ પણ સુરત મહાનગરપાલિકાને અધિકારી અને કર્મચારી અને ખાસ કરીને જે સ્થાનિક નેતાઓ છે તેને પણ કહી રહ્યા છે. કેમ કે 1 વર્ષની નીકળીએ વરસાદમાં અને બીજી વર્ષ વરસાદના પાણી આવી રીતે ઘરમાં ઘૂસી જાય તો કશે ને કશે એમાં જે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ છે એમને પાપને કારણ ભરાય છે એવા સ્થાનિકને આરોપ છે. કેમના પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના ઓલપાડ વિસ્તારમાં ખાડીના ભારે વહેણમાં સાયકલ સવાર આધેડ તણાઈ જવાની ઘટના સામે આવી છે. બાબુ ગણાવા નામના આધેડ સાયકલ સાથે ખાડીમાં તણાઈ જતા ગુમ થયા હતા. ઘટનાની જાણ થતા એસડીઆરએફની ટીમ તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ટીમે સાયકલ સાથે આધેડની શોધ માટે કામગીરી શરૂ કરી હતી. આજે સવારે શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ પણ છવાયો છે. અમે અહીંયા આવી ગયેલા હતા અને વ્યક્તિ કોઈ તણાઈ ગયેલો છે એને શોધખોળ કરેલો હતો અને અમે રાત્રિના 22 વાગ્યા સુધી શોધખોળ કરેલો હતો, પરંતુ અમને કંઈ મળ્યા નહોતા. અહીંના પ્રાંત અધિકારી તેમજ અહીંના ઇન્ચાર્જશ્રીઓ અમને જણાવેલું કે સવારે પાછા તમે આવજો. તો સવારે અમે 7 વાગે આવીને અમારી ટીમ પૂરી મહેનત કરીને ડેડ બોડી શોધી કાઢેલ છે. લીંબડી સેવા સદનના ગેટ નજીક વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ માર્ગ પરથી પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરી તરફ જતા પણ લોકો પ્રભાવિત થયા છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સમસ્યા સર્જાય છે. પાણી ભરાવાની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠી છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓના ભરમારથી વાહન ચાલકો પરેશાન બન્યા છે. ટોકરાળા, લીંબડી અને વડોદ બ્રિજ નીચેના વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતનો ભય વધી ગયો છે. આરએનબી કચેરી નજીકનો માર્ગ પણ ખરાબ સ્થિતિમાં હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક વાહન ચાલકો અને રહેવાસીઓ દ્વારા સર્વિસ રોડનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ધ્રાંગધ્રા પંથકમાં સતત વરસાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાંત અધિકારી ઈશિતા મેરની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોને પાણીના નિકાલ, સફાઈ, રસ્તાના સમારકામ અને જરૂરી સેવાઓ તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ચેપી રોગચાળો અટકાવવા દવાઓના છંટકાવ અને સ્વચ્છતા જાળવવા આરોગ્ય વિભાગને ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લાઠી નજીક સારા વરસાદ બાદ જમકુડી નદી બંને કાંઠે છલકાઈ છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા નદીના નયનરમ્ય દ્રશ્યો સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. જળ સંચય અને નદી ઊંડીકરણના કામોના પરિણામો હવે પાણીનો સંગ્રહ વધ્યો છે તેવું લાગી રહ્યું છે, જેનાથી આસપાસના 5 જેટલા ગામોને લાભ મળશે. સાથે જ ભૂગર્ભ જળસ્તર ઊંચું આવવાની આશા વચ્ચે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં પોમોઝ પિઝામાં વાસી અને બગડેલી પેસ્ટ્રી મળ્યાના આક્ષેપ બાદ હોબાળો મચ્યો છે. એક મહિલાએ પેસ્ટ્રી અંગે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો હતો. ઘટનાને પગલે આરોગ્ય વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. સાથે જ ગ્રાહકોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે જાગૃતિ વધી રહી છે.
સુરતના સચિન વિસ્તારમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. મધ્યપ્રદેશથી ભાગીને આવેલો સગીરા સાથે 1.5 મહિનામાં 3 વખત દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ મામલે 16 વર્ષીય સગીર સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે મધ્યપ્રદેશમાં અપહરણનો ગુનો પણ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. જામનગરના શિવનગર સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ભૂંડનું કતલખાનું ઝડપાયું છે. સ્થળ પરથી માંસના વેપારમાં વપરાતી બોલેરો ગાડી પણ પોલીસે જપ્ત કરી છે. ચીસો અને દુર્ગંધથી કંટાળેલા સ્થાનિકોની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. आपका खुद का ये मेरा खुद का लोन पर लिया है मैंने. लोन से लोन चालू है. आप यहाँ सुअर का कत्ल कर रहे हो? हाँ सर. रहणांक जोन पे कर रहे हो? हाँ सर. आपके पास कोई लाइसेंस लाइसेंस नहीं, कोर्ट का मेरे पास है, जेरक्स कोर्ट का सर, वहाँ से लाइसेंस लिया मैंने. वो कोर्ट ने तो पकड़ सुअर पकड़ने और पकड़ने के बाद जंगल में छोड़ने की हाँ हाँ बात की सर. ना? हाँ. आपके पास कोई मीट बेचने नहीं, का नहीं, कोई नहीं, लाइसेंस है? ગુલાબનગર વિસ્તાર છે એની થોડેક આગળ જતા વિભાપર રોડ ઉપર શિવનગર નામની સોસાયટી છે અને તેમાં ભૂંડ કાપતા એવું જણાવેલું એટલે અમે અહીંયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચતા ત્યારે ઘરમાંથી ભૂંડ કાપેલા મળ્યા છે. કોથળીમાં જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડો રૂપિયાના કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. બાતમીના આધારે પોલીસે સુરતમાંથી હરેશ વસાવડા નામના શખ્સની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં વન્યજીવોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. દેવડા ગામ પાસે એક સિંહ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને વાછરડા પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. રહેણાંક વિસ્તારમાં સિંહ આવી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વન વિભાગ પાસે પેટ્રોલિંગ વધારવાની અને સિંહોની હિલચાલ પર નજર રાખવાની માંગ કરી છે. સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાંથી ઉતરતી વખતે એક આર્મી જવાનનું મોત નીપજ્યું છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર સુરતથી મળી આવ્યા છે. ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાનનું મોત નીપજ્યું છે. સુરત રેલવે સ્ટેશન પર સમગ્ર કરુણ ઘટના હતી તે બની હતી. રાજસ્થાનના 44 વર્ષીય જવાનનું દુઃખદ અવસાન છે તે થયું છે. હાલ વાત કરીએ સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદ રાણપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે તે જોવા મળી છે. એક વિરામ બાદ વરસાદ છે તે વરસી રહ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર બોટાદથી મળી આવ્યા છે જ્યાં મેઘરાજાની રાણપુર વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે. મેઘરાજા છે તેને મન મૂકીને વરસી રહ્યા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો છે તે સામે આવ્યા છે. વરસાદ વરસતા હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબીના ટંકારા હાઈવે પર મસમોટા ખાડા છે તે સામે આવ્યા છે. રોડની બિસ્માર હાલત જોવા મળી છે. મોરબી ટંકારા માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. રોડ છે તે રોડમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. બાયપાસથી ટંકારા માર્ગ અકસ્માતનું આમંત્રણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ બાદ માર્ગની હાલત છે વધુ ગંભીર બની છે. હાલત વધુ દયનીય બની રહી છે. વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. સ્થાનિકો દ્વારા અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. ખાડાઓનું સમારકામ શરૂ નહીં તો જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી છે તે હાલ સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. વાત કરીએ મોરબીથી તો મોરબી ટંકારા માર્ગ છે તે અકસ્માતનું આમંત્રણ બન્યું હોય મસમોટા ખાડાઓથી સજ્જ બન્યો છે. વરસાદ બાદ માર્ગની હાલત છે તે વધુ ગંભીર બની છે. વાહન ચાલકો પોતાના જીવના જોખમે મુસાફરી કરતા હોય તેવું લાગી રહ્યું છે. નમસ્તે દોસ્તો, એક જ વરસાદની અંદર મોરબીની શું હાલત થઈ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ મોરબીનો હાઈવે બાયપાસ તમે હાલત જોવો, આ પ્રકારની હાલત આ હાઈવેની છે. મિત્રો, હજી આપણે વિશ્વગુરુ અને
બધી મોટી મોટી ટેકનોલોજીની વાતો કરીએ છીએ કે આપણા હાઈવે છે એ અમેરિકા જેવા હાઈવે બનશે, પણ આ મોરબીના બાયપાસ ઉપર હાલાય એવી પરિસ્થિતિ નથી. આ કાર અને ખાડા અને આ પરિસ્થિતિ તમે જોવો. એક આવડી મોટી મહાનગરપાલિકા ઉઠીને અહીંયા 30,000 વાહન ચાલે છે. એ 30,000 વાહન જે રોડ ઉપર નીકળે છે ત્યાં ખાડા પૂરી હગવાની આપણી તેવડ નથી. આ પરિસ્થિતિ તો તમે જોવો. અને આ કેવડો ખાડો છે આ કેટીભાઈ જોવો. રમેશભાઈ બતાવો, ખાડા બતાવો, હજી બતાવો. આ પરિસ્થિતિ છે આપણી. આપણે વાતો કરીએ છીએ કે ઇન્ડિયાના રોડ અમેરિકાથી પણ સારા બનશે અને આપણે હજી એક હાઈવે ઉપર ખાડા હરખા પૂરી શકતા નથી. તો આ પરિસ્થિતિનું તમે જુઓ તો નિર્માણ કેવું થયું. આ કાર ક્યાં ચાલે છે જુઓ તો તમે. આ જોઈ લ્યો, આ હાલત છે. આટલી કડ છે, આ વાહન હાલે કેવી રીતે? આવા નાના વ્હીકલ કેવી રીતે હાલે? વરસાદમાં આ હાલત છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે એક નાનકડા વિરામ બાદ નિહાળીશું 10 રિપોર્ટર 10 સિવાલ. નમસ્કાર.